દેખો ભાઈ, હું કોઈનું નામ નહીં લેતો, પરંતુ એક વ્યક્તિને હું જાણું છું, જેની સેલરી ₹45,000 છે. ઈએમઆઈ, બાઈક, ફોન, ક્રેડિટ કાર્ડ ને પર્સનલ લોન અને મંથ એન્ડમાં એનું બેંક બેલેન્સ થઈ જાય છે 0. સેલરી આવે છે પહેલી તારીખે અને ત્રીજી તારીખે અકાઉન્ટ થઈ જાય છે ખાલી. અને આવું ઘણા બધા લોકો જોડે થાય છે. કારણ કે આપણી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ થઈ ગઈ છે અને એના લીધે આ બધી તકલીફ થાય છે. મેં મારા મિત્રને પૂછ્યું કે તું સેવિંગ એટલે કે બચત શા માટે નહીં કરતો? એટલે એને મને કીધું કે ભાઈ, લાઈફ છે ને એન્જોય કરવા માટે આયેલી છે. સેવિંગ તો આપણે પછી જોઈ લઈશું. હવે એન્જોય એટલે કેવું એન્જોય? રાત્રે ટેન્શનમાં ઊંઘ ના આવી એને એન્જોય કહેવાય? મંથ એન્ડમાં આપણે કોઈ બીજા વ્યક્તિ જોડે કદાચ પૈસા માંગવા પડે, શું એને એન્જોયમેન્ટ કહેવાય? આપણે આપણા ભવિષ્યના ઈએમઆઈમાં વેચી કાઢ્યું, શું એને એન્જોયમેન્ટ કહેવાય? ખરેખર ના કહેવાય. લક્ઝરી લેવી એ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે સેફ્ટી ફંડ પહેલા આપણે બિલ્ડ કરતા નથી. ઇમરજન્સી આવે તો, કદાચ જોબ જતી રહે તો, કદાચ ફેમિલીને કંઈ જરૂર પડી જાય તો આપણી જોડે શું હોય? કશું ના હોય. માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. મતલબ કે ભાઈ, ઝીરો સેવિંગ વાળી લાઈફ એટલે ટાઈમ બોમ્બ. ગમે ત્યારે ફાટી શકે છે અને તમારી બજાઈ શકે છે. અને એ ફાટી જાય ને ત્યારે ખરેખર ફાટી જાય છે ભાઈ. હું પોતે જ્યારે જોબ કરતો તો સારી એવી સેલરી હતી. જોબ છોડીને બિઝનેસ ચાલુ કર્યો. જ્યારે તમારી જોડે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલે તમારી જોડે બેકઅપમાં ફંડ હોય તો તમે બિઝનેસ ચાલુ કરો તો કામનું. બાકી જો બેકઅપમાં ફંડ ના હોય અને તમે બિઝનેસ ચાલુ કરો, વર્ષ 2 વર્ષમાં જો તમારો બિઝનેસ ગ્રોથ ના થાય તો ફાટી જાય. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. અચ્છા, આમાં સેલરી વધવાથી લાઈફ બદલાતી નથી. પરંતુ લાઈફ ક્યારે બદલાય છે ખબર છે? તમારું માઇન્ડસેટ તમે બદલો ત્યારે જ તમારી લાઈફ બદલાય છે. સેલરી આયા પછી તમે વાપરશો તો પછી સેવિંગ નહીં થાય. પરંતુ સેલરી આયા પછી પહેલા સેવિંગ કરશો અને પછી વાપરશો તો બચત થશે. રૂલ્સ એકદમ સિમ્પલ છે. ફર્સ્ટ પે યોરસેલ્ફ, પછી દુનિયાને બતાવો. એ મારો મિત્ર જ છે અને મારી જોડે એક ફાઇનાન્શિયલ એડવાઇસ માંગી હતી. તો મેં એને 90 દિવસનું ચેલેન્જ આપ્યું કે ભાઈ, 90 દિવસમાં હવે તારે કોઈ પણ નવો ઈએમઆઈ લેવાનો નથી. તારું જે પણ એક્સપેન્સ છે એના તું રેકોર્ડ કર અને મિનિમમ તારો જે પણ પગાર છે એનો 20% તારે સેવિંગ કરવાનું રહેશે. અત્યારે સેવિંગની એ પોઝિશનમાં નથી, પરંતુ મેં કીધું ટ્રાય કરજે, કદાચ તું સેવિંગની પોઝિશનમાં આવી જાય. એની જોડે એક સ્કિલ છે કે એને મ્યુઝિકનો શોખ છે, એટલે ગમે ત્યાં પિયાનો વગાડવાને એવું બધું જાય છે. તો મેં કીધું એમાં પણ જા, એક એક્સ્ટ્રા ઇન્કમ થોડી બિલ્ડ કર. એમાં કોઈ પણ જાતની શરમ નથી. પોતાના માટે પૈસા કમાવા માટે કામ કરવું, એમાં કોઈ જાતની શરમ રાખવી નહીં. આવું મેં કીધું એને એટલે એને શરૂઆત કરી. શરૂઆતમાં થોડી મુશ્કેલી આવી. પોતાનો ઈગો હર્ટ થઈ ગયો અને સ્ટ્રગલ પણ લાગ્યું. અને 3 મહિના લગભગ પતી ગયા. એટલે હમણાં મને મળવા આવ્યો હતો અને થેન્ક યુ પણ કીધું એને મને. એટલે મેં વિચાર્યું કે તમને લોકોને જણાવું. 3 મહિના પછી હવે એની જોડે સેવિંગ લગભગ ₹32,000 થયું છે. એક્સ્ટ્રા જે કામ કરતો હતો, હમણાં લગ્નની સિઝન હતી એટલે કામ સારું થયું. કારણ કે એની સાઈડ ઇન્કમ લગભગ 15,000 થી ₹17,000 મહિને પહોંચી ગઈ હતી. લગ્નની સિઝનના લીધે. પહેલી વાર એને મારી જોડે આવીને કીધું કે ભાઈ, તારા લીધે મારી લાઈફ અત્યારે અંડર કંટ્રોલમાં આવી છે. અચ્છા, આમાં મેં કંઈ મોટી વસ્તુ નથી કરી. મેં ખાલી એને સમજાવ્યું. આ વસ્તુ કોઈ વાર આપણી જોડે વ્યવસ્થિત ગાઈડન્સ આપણને મળી જાય તો આપણું પણ કામ થઈ જાય. મેઇન વસ્તુ શું છે, સારા ટાઈમે ગાઈડન્સની બહુ જરૂર પડે છે. કારણ કે ઘણીવાર પૈસા આપણી જોડે આવતા હોય છે અને આપણને ખબર જ નથી. વાપરવા બેસીએ તો ક્યાં વપરાઈ જાય. ઉલટા મંથ એન્ડમાં લોકો જોડે લેવા પડે છે. તો આ એક સ્ટોરી રિયલ લાઈફ છે. આ સ્ટોરીથી શું થાય ખબર છે? હું તમને કહેવા માંગુ છું કે તમારી લાઈફ ચેન્જ સેલરીથી નહીં થાય, પરંતુ ડિસિપ્લિનથી 100% થશે. સ્ટોપ એક્ટિંગ રિચ, સ્ટાર્ટ બિલ્ડિંગ વેલ્થ. અધરવાઇઝ આઈધર સ્ટ્રગલ નાઉ ઓર સ્ટ્રગલ ઇન ફ્યુચર ઓર ફોરએવર. ચોઈસ તમારી છે. આજે નક્કી કરશો તો ભવિષ્ય તમારું અંધારમય નહીં રહે, બ્રાઇટ રહેશે. તો હવે આપણે શું કરવાનું? તો તમારે પણ જો આ રીતે તકલીફમાં આયા હોય, લગભગ બધા લોકો તકલીફમાં હોય યાર. મને ખબર છે, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સની જ વાત કરું છું. એટલે કોઈને કહેવાની જરૂર નથી, પણ આ વસ્તુ દરેક લોકો જોડે થઈ જ રહી છે અત્યારે. દેખાદેખીમાં ઈએમઆઈમાં ભરાઈ ગયા છે બધા. પ્રેક્ટિકલી આ વાત છે. તો ભાઈ, આજે 20 મિનિટ કાઢો, 5 વસ્તુ લખો: ઇન્કમ, ઈએમઆઈ, તમારો ખર્ચો વેસ્ટ કયો થઈ રહ્યો છે, તમારો બચતનો ટાર્ગેટ, તમે સાઈડ ઇન્કમમાં શું પ્લાન કરી રહ્યા છો. કમસે કમ તમારા ફ્યુચર માટે કાગળ ઉપર સાચું લખો
અને તમારી અંદર કરેજ હોય, તમને એવું લાગતું હોય કે ના ખરેખર આ વાત સાચી છે, તો તમે કોમેન્ટ કરી શકો છો, આઈ એમ ઇન. લેટ્સ ચેન્જ યોરસેલ્ફ, લેટ્સ ચેન્જ યોર લાઈફ. મારી આ વાત તમને ગમી હોય ને, તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.